નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ। હવે છે અગત્યના સમાચાર। ઉત્તરાયણ પૂર્વે ચીખલી પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચનારને ઝડપી પાડ્યો। ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને નવસારી જિલ્લામાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ચીખલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ અને ચેકિંગ દરમિયાન પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચાતો એક શખ્સ ઝડપાયો છે। નવસારી જિલ્લા કલેક્ટર તથા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે। ખાનગી બાતમીના આધારે નોગામા પહાડ ફળિયા ખાતે આવેલા ઓજા માઝા સેન્ટર પર દરોડા પાડ્યા હતા। જતીનભાઈ પટેલને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો તો પોલીસે તેની પાસેથી નાયલોન તથા મેટલ કોડેડ ચાઇનીઝ દોરીની 3 રેલ કિંમત ₹1800 જપ્ત કરી છે। માનવ જીવન અને પક્ષીઓની સુરક્ષા માટે ચાઇનીઝ દોરીના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ છે। જાહેરનામાનો ભંગ કરવા બદલ આરોપી વિરુદ્ધ ચીખલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અહેવાલ ભાવેશ રાઠોડ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, દિલ્હી।